ઓકે સ્ટુડન્ટ્સ, તો આજે ફરીથી રિવિઝન જે કરીએ છે એની અંદર ચેપ્ટર નંબર 5 સ્ટેટ નું છેલ્લું ચેપ્ટર ભાગ 2 વિકલન, જેની અંદર આજે તમને લોકોને હું ફોર્મ્યુલા સૂત્રો શીખવાડીશ. અને જો સૂત્ર આવડી ગયા, ફોર્મ્યુલાસ તમને લોકોને ખબર પડી ગઈ, તો પછી આ ચેપ્ટર પૂરું. આ ચેપ્ટરમાં હવે કશું બાકી રહેશે નહીં. તો આજે હું આ લેક્ચર પતાવીશ, એની સાથે એના જેવા સમ કરાવીશ અને તમને લોકોને કોન્ફિડન્સ લેવડાવી દઈશ, સર આ બધું અમને આવડે છે અને ગેરંટી એનાથી બહાર આ વર્ષે નહીં પૂછે. ખબર પડી? કારણ કે એ જ કોર્સમાં છે, બીજું કાઢી નાખ્યું છે, કેવી રીતે પૂછાય? તો હવે ધ્યાનથી ફોર્મ્યુલાને એકદમ જબરદસ્ત રીતે સમજીએ ફોર્મ્યુલા. તો એક સિમ્પલ એ લોકોએ કીધું છે, સપોઝ y ઇઝ ઇક્વલ ટુ u અને v હોય. u પ્લસ v એટલે u એટલે કે બહુ મોટી ટોપ નથી. u એક ફંક્શન છે, વિધેય છે. x નું એક ફંક્શન છે u, x નું એક ફંક્શન છે v. બે ફંક્શન નું પ્લસ કરેલું છે, જે રીતે આપણે આગળનો સમ કર્યો જ છે. પાછો પ્લસ હતું પ્લસ લખતા હતા, માઇનસ હતું માઇનસ લખતા હતા. ઇલસ્ટ્રેશન નંબર 7, ઉદાહરણ 7 જે કર્યું છે એ એના જેવું છે. પણ અહીંયા રૂલ શીખવાડવો પડે મારે તમને લોકોને, તો એ રૂલ શીખવાડી દઉં કે પ્લસ છે. તો આ પ્લસ છે, બે ફંક્શન, બે વિધેય જેનું ટોટલ આપેલું છે અને મારે એનું ડેરિવેટિવ કરવું છે, એટલે કે વિકલન કરવું, ડિફરન્શિએશન ફાઇન્ડ કરવું. તો અહીંયા હું લખીશ આ y નું ડેરિવેટિવ ઓફ y with respect to x. x ને ધ્યાનમાં રાખીને કરવાનું છે. હમણાં લખતા શીખવાડ્યું લાસ્ટ ટાઈમ. તો આનો જવાબ શું આવે? કશું નહીં. આનું કરો પ્લસ છે, પ્લસ કરો, થઈ ગયું. તો શું કરો? ડિફરન્શિએશન, વિકલન કરવાનું છે. તો આનું વિકલન કરી દઈએ. ડેરિવેટિવ ઓફ u with respect to x plus derivative of v, differentiation of v with respect to x. આ ફોર્મ્યુલા યાદ રાખવા માટે ખાલી લખાવું છું, બાકી તમે આ સમ કરી ગયા છો. ઉદાહરણ 7 ઇલસ્ટ્રેશન 7 માં જે કર્યું, એકનું કર્યું, બીજાનું કર્યું, વચ્ચે પ્લસ હતું પ્લસ મૂક્યું, માઇનસ હતું માઇનસ મૂક્યું, ચાલુ રાખ્યું આખું સળંગ. આ એ જ છે uv. આ થઈ ગયું, આ સૂત્ર ફોર્મ્યુલા તૈયાર. આ ફોર્મ્યુલા કોને ડાઉટ છે? u નું ડેરિવેટિવ, v નું ડેરિવેટિવ પ્લસ છે તો પ્લસ. અચ્છા, ડાઉટ નથી. દે ઓકે છે. ઓકે, હવે વચ્ચે માઇનસ હોય, સપોઝ ભાઈ દેવ જેવું કોઈને પ્રોબ્લેમ હોય તો મને કહેતા રહેજો. અત્યારે કોઈ એવી કહી દીધું મને, પણ બીજાને કોઈને પણ આવું કંઈ હોય તો, કારણ કે જ્યારે ત્યાં ચેટ બોક્સમાં લખાતું હોય ત્યારે મારું ધ્યાન કદાચ ના હોય, એટલે તમે લોકો જોઈને મને કહેતા રહેજો કંઈક થાય તો. સપોઝ અહીંયા માઇનસ હોય તો વચ્ચે માઇનસ કરવાનું, આનું આનું. સર તો ઈઝી છે ને. વચ્ચે મલ્ટીપ્લિકેશન હોય, ગુણાકાર હોય, શું કરવાનું? વેદાંત શું હોવું જોઈએ? ગુણાકાર. પણ એવું નહીં કરવાનું. ગુણાકાર ભાગાકાર કઈ હોય ને તેવું ના થાય. એમાં સૂત્ર બદલાય છે, ફોર્મ્યુલા ચેન્જ થાય છે, અને જે આપણે અહીંયા શીખીશું જોઈએ. y is equal to u v, વચ્ચે છે ગુણાકાર મલ્ટીપ્લિકેશન,
અને આનું મારે કરવું છે ડેરિવેટિવ, ડિફરન્શિએશન વિકલન ફાઇન્ડ કરવું છે, શોધવું છે. તો કેવી રીતે કરીએ સમજો. પહેલા એક સ્ટેપ તો ફિક્સ છે, આનું કરો આનું કરો. એટલે હું લખી નાખું પહેલા આને અને આને લખી નાખું, એ બંધન કરી નાખું. શ્રી રામ. u નું વિકલન x ને ધ્યાનમાં રાખીને, v નું વિકલન x ને ધ્યાનમાં રાખીને, ડેરિવેટિવ ડિફરન્શિએશન ઓફ u એન્ડ ડિફરન્શિએશન ઓફ v, આટલું તો કરવાનું જ છે. આ તો ફિક્સ છે. આ પહેલું સ્ટેપ છે આપણું. આ પહેલું સ્ટેપ છે. પછી ધ્યાન શું રાખવાનું, અહીંયા તમે કોનું કરો છો, u નું. તો u સિવાય અહીંયા કયું બાકી રહ્યું, v. એ v ને લખવાનું અહીંયા આગળ ગુણાકારમાં. હજી આગળ જઈએ, અહીંયા તમે કરો છો v નું, બાકી રહે છે u, તો અહીંયા લખવાનો u. હવે અહીંયા ગુણાકાર છે ને, મલ્ટીપ્લિકેશન છે, તો અહીંયા કરવાનું પ્લસ. આટલામાં કોઈને કઈ ડાઉટ જ પૂછી શકો છો? બંનેનું કરી નાખી, જેનું કર્યું એના સિવાયની વેલ્યુ લખો, અહીંયા જેનું કર્યું એના સિવાયની વેલ્યુ લખો, કામ પૂરું. મલ્ટીપ્લિકેશન છે, ગુણાકાર છે તો પ્લસ. સારું, તમારામાંથી ગપ્પા તો મારો. અહીંયા આવું હોય, ભાગાકાર હોય એટલે કે ડિવિઝન ની સાઇન હોય, અથવા તો આવું હોય, આવું ના આવે, આવું આવે. આ બંને એક જ વસ્તુ છે, ખાલી આપવાની રીત અલગ અલગ છે. અહીંયા ડિવિઝન ની સાઇન લખી છે, જ્યારે અહીંયા ડિવિઝન કરીને આપી, અહીંયા ભાગાકારની નિશાની છે, ત્યાં ભાગાકાર કરીને આપી છે. u ભાગ્યા v આવો ભાગાકાર હોય તો અહીંયા સાઇન બદલાય તો શું હોવું જોઈએ? માઇનસ. માઇનસ, સિમ્પલ. જો અહીંયા ગુણાકાર હોય તો પ્લસ થાય, મલ્ટીપ્લિકેશન હોય તો પ્લસ, ડિવિઝન હોય તો માઇનસ, ભાગાકારમાં હોય તો માઇનસ કરવાનું. બાકી મેથડ એ જ, પહેલા u નું કરો, પછી v નું કરો, જેનું કરો એના સિવાયની વેલ્યુ લખો, વચ્ચે પ્લસ કે માઇનસ, મલ્ટીપ્લિકેશન ગુણાકાર હોય પ્લસ, ભાગાકાર હોય તો માઇનસ. તો આનું ડેરિવેટિવ તૈયાર, આનું વિકલન થઈ ગયું, ડિફરન્શિએશન કમ્પ્લીટ. આગળ જઈએ, હવે આગળ જઈએ સમજીએ. આ થઈ ગયું. તમને 4 નિયમ શીખવાડ્યા, માઇનસ, પ્લસ, ડિવિઝન, સબટ્રેક્શન, ડિવિઝન, મલ્ટીપ્લિકેશન, સરવાળા બાદબાકી, ગુણાકાર ભાગાકાર, પતી ગયો એકદમ સરળતાથી. સારું, એક એક્સ્ટ્રા ઓર્ડિનરી, બરાબર, જોઈએ કોણ બોલી શકે છે તમારા માટે. બાકી મારે જે શીખવાડવાનું હતું, જે તમારા કોર્સમાં છે, ઇવન આ બી કોર્સનું જ છે જે કરાવું છું, પણ થોડું એક્સ્ટ્રા વાળું એમ. y is equal to u multiply v multiply w. u v અને w નો ગુણાકાર છે, મલ્ટીપ્લિકેશન છે. કોણ કરાવશે? હા વેદાંત બોલ બેટા. સર dy upon dx લખી નાખો. Derivative of y with respect to x is equal to du upon dx પછી પ્લસ નિશાની પછી મૂકીએ છીએ, પહેલા આપણે બધાનું લખી નાખીએ. dv dx આ સ્ટેપમાં જઈશું તો ચાલુ રહેશે.
dw upon dx. dx. અચ્છા નહીં, નિશાની આપણે પછી મૂકીએ, નિશાનીને છોડ. એના સિવાય કઈ લખવાનું યાદ આવે છે? સર આગળ મૂકવાનું છે ને, હા એના સિવાય u સિવાય બે છે, v અને w. યસ પરફેક્ટ. ભાઈ અહીંયા યુ નું કરી નાખ્યું, બાકીના vw બાકી રહ્યા, તો અહીંયા લખો આગળ vw. અહીંયા v નું કર્યું, u અને w બાકી રહ્યા, uw. અને અહીંયા આપણે w નું કરી નાખ્યું, uv. અને બધાની વચ્ચે પ્લસ, કારણ કે મલ્ટીપ્લિકેશન છે, ગુણાકાર છે. સિમ્પલ સિમ્પલ, કોઈ જ પ્રોબ્લેમ નહીં, પતી ગયું. મારે જે તમને લોકોને શીખવાડવું છે, સમજાવવું છે, થઈ ગયું. 100% ક્લિયર. કોઈ ડાઉટ હોય, ખબર ના પડી હોય તો મને પૂછી શકો છો. અને જો તમને આવડી ગયું તો બોસ આખું ચેપ્ટર કમ્પ્લીટ, 100% ચેપ્ટર કમ્પ્લીટ, કોરોના કાળમાં કમ્પ્લીટ. બાકી આગળ એક છે જે સ્ટેપ્સ હોય છે, પણ આ વખતે મજા આવી. હા બેટા, યસ સર એકવાર ફરીથી કરાવી દો ને, મારે નેટ ગતું રહ્યું હતું ને તો કરાવી દો. ક્યાંથી કરો તો? લીવ થઈ ગયું હતું પહેલેથી સર. અચ્છા પહેલેથી, ઓકે. dy upon dx વાળું છે. હા અહીંથી જો y બરાબર u minus v આપેલું છે આપણને બેટા, બરાબર? તો આપણે u નું વિકલન કરીશું, v નું વિકલન કરીશું, વચ્ચે માઈનસ છે તો માઈનસ લખીશું, અને જો પ્લસ હોય તો પ્લસ લખીશું. આટલું ક્લિયર છે? હા સારું. હવે ધારો કે આપણને અહીંયા u અને v નો ગુણાકાર આપ્યો હોય, તો ફરીથી આપણે u નું કરીશું, v નું કરીશું, પણ જોડે જોડે એક સ્ટેપ હજી કરીશું. અહીંયા u નું વિકલન કર્યું તો કયું બાકી રહ્યું? v, તો v લખવાનું. અહીંયા v નું વિકલન કર્યું, કયું બાકી રહ્યું? u, તો u લખવાનું. અને વચ્ચે અહીંયા ગુણાકાર છે તો માઈનસ ની નિશાની લખવાની. જો આ ભાગાકાર હોય, u ભાગ્યા v હોય, તો આપણે શું કરવાનું? માઈનસ ની નિશાની લખવાની. અરે સોરી, હું ઊંધું બોલ્યો. આ ગુણાકાર છે તો પ્લસ ની નિશાની લખવાની. ગુણાકાર છે તો પ્લસ ની નિશાની લખવાની, અને ભાગાકાર હોય તો માઈનસ ની નિશાની લખવાની. બાકી કરવાનું આ જ જે આપણે કર્યું. u નું કરી નાખો, v નું કરી નાખો, જે વધ્યું એ લખો, અને વચ્ચે માઈનસ કે પ્લસ. ગુણાકાર હોય તો પ્લસ, ભાગાકાર હોય તો માઈનસ. યસ ક્લિયર બેટા? ઓકે. અચ્છા, હા સર. શીખવાડી રહ્યો છું બધા. હવે છેલ્લું u v w ત્રણ ના ગુણાકાર શું કરવાનું? ચિંતા નહીં કરવાની, ત્રણેયનું કરી નાખવાનું. u નું કરો, v નું કરો, w નું કરો. અહીંયા u નું કર્યું, બાકી કેટલા રહ્યા? vw લાવો. અહીંયા v નું કર્યું, uw લાવો. w નું કર્યું, uv લખો, વચ્ચે બધામાં પ્લસ. કામ પૂરું. કોઈને કઈ ડાઉટ હોય, ખબર ના પડી હોય તો પૂછી શકો છો. યસ, તને ક્લિયર બેટા? હા સર ક્લિયર થઈ ગયું. ઓકે બેટા. હવે આપણે આના ઉપરથી દાખલાઓ ગણીએ છીએ, सम्स કરીએ છીએ, એટલે તમને બધું આવડી જશે. આ કુલદીપ આજે એબ્સન્ટ છે પાછો, ફરીથી કરજો મેસેજ કોઈ એના પર્સનલમાં. આજે ચેપ્ટર પતી જશે ને એ રહી જશે. અમુક વખત આ સિસ્ટમ માણસને આળસુ બનાવી દે છે ને. સમજ્યા? જોઈ લઈશું હે. ચલો, હું તમને લોકોને અલગ અલગ ટાઈપના सम्स કરાવું છું. અમુક તો સમજ કાપી નાખે. સર
હા બેટા, સર એ ભાગાકારમાં v² ભાગામાં લખો ને. હા બેટા, ભાઈ જ્યારે ભાગાકાર હોય આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. જ્યારે અહીંયા ભાગાકાર છે u ભાગ્યા v, ડિવિઝન હોય u upon v, ત્યારે એક વસ્તુ યાદ રાખવાની, વચ્ચે માઇનસ ની સાઇન તો કરવાની જ છે, પણ એની સાથે સાથે એક સ્ટેપ વધારાનું કરવાનું, જેને આપણે કહીએ છીએ ભાગ્યા ડિવાઈડ બાય v². જ્યારે ડિવિઝન હોય ત્યારે, જ્યારે ભાગાકારની નિશાની કરો છો તો ભાગાકાર હોય ડિવાઈડ હોય તો આપણે માઇનસ કરવાનું, માઇનસ ની સાથે સાથે ડિવાઈડ બાય v². આ ફોર્મ્યુલાનો પાર્ટ છે, આ પણ આપણે ધ્યાન રાખવાનું છે. એટલે જ્યારે સમજાવતો હતો ત્યારે પ્લસ માઇનસ વાળી સાઇન સમજાવી અને આ વસ્તુ થઈ ગઈ, તો આપણે ધ્યાન રાખવાનું. જો આ રિવિઝન કરાવતા હોઈએ ને ત્યારે આવો કોઈ સ્ટુડન્ટ બેઠો હોય જે ખરેખર પહેલા ભણી ચૂક્યો છે તો આપણને ફાયદો થઈ જાય. એ તો ભાઈ એક્ઝામ શું કહેવાય, લખતી વખતે યાદ આવે, અરે આ તો ફોર્મ્યુલા છે, એ જ્યારે લખવું ત્યારે તો ફોર્મ્યુલા પાછી લખાઈ જાય. સર હા, સર પાછું બોલો તો v² વાળું. જ્યારે ડિવિઝન હોય u upon v હોય તો હું u નું કરી નાખું ડેરિવેટિવ ડિફરન્શિએશન, v નું ડિફરન્શિએશન કરું, આ v લખું, u લખું, વચ્ચે માઇનસ કરું, ડિવાઈડ બાય v². ડિવિઝન હોય તો જ, ઓકે સર. મલ્ટીપ્લિકેશન હોય તો નથી કરવાનું. ચલો, હવે આવા સમ્સ જે આપેલા છે આપણા ટેક્સ્ટ બુકમાં એ એક્સરસાઇઝમાં નથી દેખાતું, એટલે હું છે ને અંદર ઉદાહરણમાંથી લઈ લઉં છું. 174 પેજ નંબર, ઇલસ્ટ્રેશન નંબર 9, ઉદાહરણ નંબર 9 કરીએ છીએ. જેમાં આપણને આપ્યું છે y is equal to, પહેલું છે 2x² + 3 અને બીજો બ્રેકેટ આપ્યો છે 3x - 2. આવો તમને ક્વેશ્ચન આપેલો છે, આ છે તમારો ક્વેશ્ચન. હવે આમાં બીજી રીતે પણ થાય, પણ હું તમને આ શીખવાડવા માંગુ છું એટલે આ કરીશ, જે મારે કરાવવું છે. આ બંને મલ્ટીપ્લિકેશન ગુણાકાર છે, તો આને હું ધારી લઉં પહેલો બ્રેકેટ એને u, આ બીજા બ્રેકેટને હું ધારી લઉં કે આ v છે. આ u અને v મેં ધારી લીધું એટલે મને ખબર પડે મારો મલ્ટીપ્લિકેશન વાળો રૂલ, ગુણાકાર વાળો રૂલ એપ્લાય કરવાનો. પહેલા u નું કરો, v નું કરો, વચ્ચે પ્લસ લખો અને આજુબાજુ જે કરવાનું છે ફોર્મ્યુલા કરીએ ધ્યાનથી. તો u લખી નાખું પહેલા, u is equal to, અહીંયા લખી નાખું v is equal to, તો u is equal to શું છે, આ 2x² + 3, આ u છે. v ની વાત કરીએ તો 3x - 2 છે. પછી બેટા જે ભણાવું છું અત્યારે ક્લિયર થઈ રહ્યું છે બધું? હા સર. ઓકે, હવે પહેલા આ બંનેનું આપણે કરી નાખીએ ડેરિવેટિવ ડિફરન્શિએશન વિકલન. તો હું આનું d અને આનું d શોધી કાઢું. અને આના માટે પણ ચલો, તમારામાંથી સ્વેચ્છાએ આન્સર કોણ લખાવશે? હમણાં જ મેં શીખવાડ્યું, આ લેક્ચર શરૂ કર્યો ને એની પહેલા તમને સમજાવ્યું, પછી આ લેક્ચર સ્ટાર્ટ કર્યો. આનું કરવાનું છે. હું કહું યસ યસ બેટા, 4x વેરી ગુડ. આ બે ને આગળ લખો એટલે 2 દુ 4, x ની 1 ઘાત ના લખો ચાલે, પછી +3 નું 0 યસ, જેની જોડે x નથી 0 પતી ગયું. આનું બી બોલી જાય, x ની 1 ઘાત છે 3x 3x ની કેટલી ઘાત? 0 તો 0 હોય તો શું લખાય? 1 હા, તો આપણે નહીં લખવાનું, 3 - 2, 2 નું 0 થઈ જાય, 0. પતી ગયું. આટલું તો આવડી ગયું તમને બધાને?
હવે ફોર્મ્યુલા મૂકી દઈએ, સૂત્ર કરી દઈએ, તૈયાર. તો સૂત્ર આ રીતે થશે, ધ્યાનથી સમજીએ. ડેરિવેટિવ ઓફ y with respect to x is equal to, પહેલા u નું કરો પછી v નું કરો. બંનેનું કર્યું, અને u નું કર્યું છે તો v એમને એમ લખો, અહીંયા v નું કર્યું છે તો u એમને એમ લખો. આ બંને વચ્ચે મલ્ટીપ્લિકેશન ગુણાકાર છે તો પ્લસ કરો, અહીંયા ભાગવાની જરૂર નથી, અહીંયા ડિવાઈડ કરવાની જરૂર નથી. પણ અહીંયા જ્યારે ભાગાકાર હોય, ડિવિઝન હોય, ભાગાકારમાં આપ્યો તો v સ્ક્વેર લખવું પડે અને વચ્ચેની નિશાની માઈનસ કરવી. ચલો હવે આની અંદર સમમાં આન્સર મૂકી દઈએ. તો આપણને ખબર છે આ du dx આવ્યું સાહેબ, આ du dx આવ્યું, પછી આ dv dx આવ્યું. તો પહેલા u નું લખો, તો આ u નું કરી દીધું, અહીંયા લખી નાખ્યું 4x, અહીંયા v નું કરી નાખ્યું 3, અહીંયા u નું કર્યું v એમને એમ, તો v એટલે આવ્યો, આ v છે. તો આની સાથે 3x - 2 પ્લસ તો પ્લસ u, u આવ્યો છે 2x² + 3. ટૂંકમાં આ બધાનો ચોકડી ગુણાકાર, આનો ગુણાકાર આની સાથે કરો 3x - 2 અને 4x, તો 4x ગુણ્યા 3x - 2 પ્લસ તો પ્લસ, પછી આનો ગુણાકાર આની સાથે મલ્ટીપ્લિકેશન 3 * 2x² + 3 આવી ગયો. ચોકડી ગુણાકાર આ બંનેનો કરો, વચ્ચે પ્લસ લખો, તમારો સમ તૈયાર. સોલ્વ કરો 4x * 3x, 4 × 3 = 12x², 4 × 2 = 8x, 8x, 3 × 6x નો વર્ગ 6x², નહીં, 9. તો 12x + 6x 18x². આ x² પાછળ સેમ છે ને, એનું જ આગળથી સેટિંગ થાય. 12 અને 6 18 અને x² લખ્યા, પ્લસ -8x + 9. આ છે આપણા માટે જવાબ. સંપત્તિ ગયો 100% પૂરો. હવે જે મેં તમને કાલે શીખવાડ્યું, જો એ તમને ખબર પડી જાય તો એની સાથે આ તો ઈઝી જ છે, ફોર્મ્યુલા આવડી જાય, ખાલી મૂકવાનું રહ્યું, કામ ફટાફટ થાય. કોને ખબર ના પડી? ઓકે, આટલું તમારું ક્લિયર છે. આગળ જઈએ. હવે એક ભાગાકાર ડિવાઈડ વાળો લઈ લઈએ તો તમને લોકોને મગજમાં ક્લિયર થઈ જાય. 10મું એ જ છે. 10 નંબર જેમાં આપણને આપ્યું છે 2x + 3 ડિવાઈડ બાય 3x - 2. આને આપણે કહીશું u અને આપણે કહીશું v. મને u અને v ખબર પડી ગઈ. ઉપર એટલે ડિવિઝન છે, ભાગાકાર છે. તમારામાંથી કોઈ લખાવા તૈયાર છે? સર બધું લખાવું હોય અહીંથી મને આવડશે. सर मैं હા તો બોલ બેટા. 2x + 3 u आएगा. તો u = 2x + 3. ઓકે, v 3x - 2. વેરી ગુડ. u ડેરિવેટિવ
2 ભાઈ આનું x નું 1 છે, ફરી એ 0 થઈ જાય, x નું 0 એટલે 1 થઈ જાય, x નો આન્સર 1 થઈ જાય, તો આ 2 એમને આ 0 છે, આનો 3 ઓકે. હવે આ ડિવિઝન છે, તો ફોર્મ્યુલામાં આ u નું કર્યું, v નું કર્યું, v લખ્યું, u લખ્યું, વચ્ચે માઈનસ, પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કઈ? ડિવાઈડ બાય. નીચે v². હા, આ ભૂલવાનું નહીં. જે આપણે ફર્સ્ટ ટાઈમ શીખ્યા ત્યારે v² ભૂલી ગયા સાઈન ના ચક્કરમાં, એવું થાય. હવે આપણે ધ્યાન રાખો, તો જોવા જઈએ તો ક્રોસ મલ્ટીપ્લિકેશન, પહેલા આનું મલ્ટીપ્લિકેશન આની સાથે 2 બ્રેકેટ 3x - 2 3 બ્રેકેટ 2x + 3 ડિવાઈડ બાય v². તો v તો આ જ છે, એ v નો સ્ક્વેર કરીએ, 3x - 2 એ આખાનો સ્ક્વેર પડી ગયું. હવે ઉપર સોલ્વ કરીએ, બોલ બેટા. 6x - 4 3 2 = 6, 2 2 = 4. -6x -9 વેરી ગુડ. ડિવાઈડ બાય સેમ, આને કઈ કરવાનું નહીં, નીચે v² ને જે છે એમનું એમ જ લખવાનું. सर ज्यादा नीचे नहीं दिख रहा है. अच्छा ऐसा है. बस अब क्लियर है? हाँ सर. ओके, चलो सॉल्व करते हैं आगे. 6x - 6x कैंसल, -4 - 9 -13 डिवाइड बाय सेम, 3x - 2 होल स्क्वायर पड़ी गई. 100% कंप्लीट. अब ભાગાકારનો નિયમ પતી ગયો, ડિવિઝન કમ્પ્લીટ. આ બધું આવડે એટલે એકદમ કામ સહેલું થઈ જાય, તમને લોકોને બધું આવડે જ છે, બેઝિક વસ્તુ ખબર હોય કે આ બધું થઈ જાય. આઈફોન ક્યાં ગયો? સારું, મહેમાન છે, થોડા સમય માટે એવું લાગે છે, આવા જઈને જતો રહે. ચલો ઓકે, અહીંયા આટલી વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ. આગળ જોઈએ છે. હવે તમને લોકોને જુદા ટાઈપના સમ કરાવવાની ઈચ્છા છે, પણ પહેલા આની પ્રેક્ટિસ સારી કરાવો, એના પછી ત્યાં સુધી નહીં. હવે હું તમને લોકોને જે કરાવવા જઈ રહ્યો છું ને એમાં શોર્ટમાં કરાવીશ. આ નીચે વેલ્યુ મૂકીને સમ કરવાનું તમારે જાતે, હું તમને ઉપરનું થોડું શીખવાડીશ, નીચેનું તમને આવડી જાય એવું માની. કોઈને એવું હોય ના સર તમે આખું કરાવો તો હું કરાવીશ. બરાબર. 11 નંબર 11. વાંચો તો કોઈ 11 માં શું છે? 11th માં y બરાબર 3/4x + 5. 3/4x + 5 આવું તમને આપેલું છે. કુલદીપ બહુ લેટ આવ્યો બગા. हाँ सर सॉरी. ચલો હવે તમારા માંથી કોણ લખાવશે u અને v? આમ તો મેં લખી જ નાખ્યું છે, જવાબ સાથે લખાવવાનું છે. ઉપરવાળા u નીચેવાળા v ધારી લીધું. 3/4x + 5 ધારી લીધું. એક મિનિટ વશિષ્ઠ તું લખાઈ દો બેટા. u નું ડેરિવેટિવ ડિફરન્શિએશન 3 હું કહું
ના વશિષ્ઠ કહેશે ને, વશિષ્ઠ શું કીધું? સર 3 3 નું 0 થાય. આની જોડે x નથી એટલે એનું 0 થઈ જાય. જેની જોડે x હોય એનું થાય. અહીંયા જુઓ 4x નું શું થાય? વશિષ્ઠ 4x નું 4, x નું 1 થઈ જાય અને પ્લસ 5 નું 0 લખવાની જરૂર નથી. ચાલ આગળ કરાવવાનું છે તારે. હું અહીંયા આગળ કરવાનું છે મારે. ફરી ડિવિઝન છે એટલે આ ડિવિઝન નો રૂલ તો સેમ રહેશે, ફોર્મ્યુલા સેમ રહેશે. બોલો. સર 0 3 4x 5 4x આનું ગુણાકાર આની સાથે છે અને એવું ના ખબર પડે તો જો du dx છે તો du dx એટલે 0 અને v એટલે આ રહ્યો એ બંનેનો ગુણાકાર મલ્ટીપ્લિકેશન માઈનસ તો માઈનસ પછી v u આવ્યો તો u એટલે આ 3 એનું મલ્ટીપ્લિકેશન v સાથે આ v નું ડેરિવેટિવ એટલે આની સાથે ડિવાઇડ બાય v સ્ક્વેર તો v છે 4x 5 હોલ સ્ક્વેર. આ 0 સાથે કરો મલ્ટીપ્લિકેશન તો 0 થઈ જાય, એનું કશું રહે નહીં એટલે -12 રહેશે ખાલી. -12 ડિવાઇડ બાય આ આન્સર પતી ગયો. નીચે કશું કરવાનું નહીં. આ સમ પતી ગયું. બસ ઇસ ક્લિયર થાય છે બેટા? હા સર ઓકે. તમે સમને સમજવાની કોશિશ કરજો સ્ટુડન્ટ્સ. આપણે આ કર્યા પછી તો નીચે બધું ચાલુ જ છે એકદમ. આગળ જઈએ. ઇલસ્ટ્રેશન 12 ઉદાહરણ 12. બોલો કોઈ. y બરાબર 2x સ્ક્વેર પ્લસ 3x પ્લસ 4 3x પ્લસ 4 ઓકે અપોન x સ્ક્વેર પ્લસ 5. જો ફરીથી ઉપર વાળો u નીચે વાળો v આટલું તો ઈઝીલી થઈ જાય. પછી તારે જ આન્સર આપવાનો. છે 4x 1 પ્લસ ઉપર 1 x ઉપર 1 નહીં આવશે. હા હા 1 1 ઓકે લખો 1 કે ના લખો કોઈ વાંધો નથી પણ બરાબર છે. ઓકે પછી 3x1 ઉપર 3x 0 થાય બકા. આ x ની ઉપર 1 છે 1 માંથી 1 જાય એટલે 0 થાય. 0 થાય એટલે લખવાની જરૂર નથી, ચાલશે પાછળ. હા સર 4 એટલે 0. હા એટલે આટલો આન્સર 4x 3 આન્સર. હવે આની વાત કરીએ. b x² + 5 છે. બોલો આનો 1x આ 2 ને આગળ લખું 2 અને x⁻1 હા 0 થઈ ગયો. હા હવે આ v એટલે આ રહ્યો. આ v છે ફોર્મ્યુલામાં એટલે આ v + 5 4x + 3 -3 2x² હા હા હવે આ આખું લખો એના કરતા આ નાનું પહેલા લખી નાખીએ v વાળું 2x અને પછી પાછળ મોટું બ્રેકેટ લખી નાખીએ. વાત એક જ છે. અને ડિવાઈડ બાય v² તો છે એટલે v એટલે આ છે x² + 5 હોલ સ્ક્વેર. હવે ઉપરનું સોલ્વ કરવાનું છે. આ સોલ્વ કરતા વશિષ્ઠ આવડશે કે શીખવાડું? मैं बताऊं सर? એક મિનિટ વશિષ્ઠ આવડશે કે શીખવાડું? સર શીખવાડ દો. ઓકે વેરી ગુડ. હવે
ધ્વનિ તને આવડે છે મને ખબર છે, પણ શીખવાડવું પડશે એક વખત, એટલા માટે હું શીખવાડવા માટે આ કહી રહ્યો છું, બાકી હું કહી દઉં. અને તું જો શીખવાડતા શીખવાડતા બોલતો હોય ધ્વનિ, તો તું બોલ. हाँ सर। सर पहले तो ये एक्स स्क्वायर दूसरे वाले ब्रैकेट से मल्टीप्लाई होगा तो होगा ठीक है। 4x क्यूब। वेरी गुड. तो स्टूडेंट्स, ये जो पहले एक्स स्क्वायर है, इसको मुझे दोनों से मल्टीप्लाई करना है, पीछे वाले ब्रैकेट से, दोनों से. एक बार 4x है, एक बार 3 से. पहले ये करना है और आंसर लिखना है, वो मैं लिख रहा हूँ. हाँ ध्वनित बेटा बोलो. 4x क्यूब एक्स स्क्वायर इंटू 4x, 4x क्यूब. x स्क्वायर इंटू 3 3x स्क्वायर। वेरी गुड स्टूडेंट्स. फिर प्लस की साइड आएगी 3x स्क्वायर. अब ये x स्क्वायर का मल्टीप्लिकेशन 4x और 3 के साथ हो गया. हाँ, अब क्या करूं ध्वनित? सर, जैसे अब ये एक्स स्क्वायर प्लस 5 के बीच में प्लस की साइन है तो प्लस की साइन रखेंगे। ऐसा नहीं बोलना है, अब ऐसा बोलना है, ये +5 का मल्टीप्लिकेशन हम लोग दोनों के साथ करेंगे. +5 का मल्टीप्लिकेशन 4x के साथ, +5 का मल्टीप्लिकेशन +3 के साथ, और आंसर लिखेंगे. हाँ सर। चलो, +5 का मल्टीप्लिकेशन 4x के साथ, प्लस 20x +5 का Plus मल्टीप्लिकेशन +3 +15. ये हो गया मेरा आंसर, ये दोनों का मल्टीप्लिकेशन. આ બંનેનો ગુણાકાર કરીને મને આ જવાબ મળ્યો. કોઈને ખબર ના પડી હોય મને પૂછી શકે છે. હવે अब ये -2x ના का ના ના, હવે વશિષ્ઠને આ તો આવડે multiplication. છે. વશિષ્ઠને આ આવડે છે. વશિષ્ઠ આ તું બોલીશ. -2x નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન આપણે આ બધા સાથે કરવાનું. સર 2x 4x ક્યુબ પ્લસ લખવાનું સર પ્લસ વચ્ચે છે -2x ઇન્ટુ +3 તો માઇનસ આવશે 6x સ્ક્વેર. માઇનસ 6x પ્લસ square. માઇનસ ની સાઈન મૂકવાની, મલ્ટીપ્લિકેશન કરીને મૂકી દો. પછી -2x ઇન્ટુ +4 -8x આવું થશે. અને ડિવાઈડ બાય આ તો છે જ, જે નથી લખતું, ડિવાઈડ બાય x² + 5 નો હોલ સ્ક્વેર તો લખવાનો જ છે, એમાં કોઈ ચિંતા નથી. પણ પહેલા આનું સોલ્યુશન કરી દઉં. 4x³ 4x³ પ્લસ માઇનસ કેન્સલ, 3x² 6x² તો x² વાળા છે, 3 - 6 કરો તો -3x², 20x 8x, 20 - 8 12x, અને 15 એમને ડિવાઈડ બાય x² + 5 હોલ સ્ક્વેર તો છે જ. આ આપણો આન્સર. અહીંયા સમ મારો પતી ગયો. 100% સમ કમ્પ્લીટ. ડાઉટ હોય પૂછો, નહીં તો ઓવર. તો અહીંયા કમ્પ્લીટ થાય છે. મેથડ મેં તમને લોકોને જે શીખવાડી, પ્રેક્ટિસ માટે આ સમ કરાયા, જેથી આ ક્લિયર થઈ જાય. સિમ્પલ. ઓકે, સારું.